ચાલો બાળકો, છેલ્લે આપણે સંપર્કમાં રાખેલા બે પાતળા બહિર્ગોળ લેન્સના સંયોજન માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર તારવેલું હતું. ચાલો, કયું હતું? 1/f is equal to 1/f1 plus 1/f2. અને વ્યાપક સૂત્ર આપણે કયું લીધું હતું? વ્યાપક રીતે n લેન્સોના સંયોજન માટે કયું સૂત્ર મળે આપણને? 1/f is equal to 1/f1 plus 1/f2 1/fn. ચાલો, આટલે સુધી આપણે તારવેલું હતું. અને આ બેઝિક સરવાળો છે એટલે સંયોજનમાં જે લેન્સ બહિર્ગોળ હોય તેની કેન્દ્ર લંબાઈ પ્લસ લેવી, પણ જો અંતર્ગોળ હોય તો એની કેન્દ્ર લંબાઈ ચિહ્ન સાથે ઋણ મૂકીને સાદુરૂપ આપવું. ચાલો, આટલું ધ્યાન રાખવાનું. હવે સંપર્કમાં રાખેલા બે પાતળા બહિર્ગોળ લેન્સના સંયોજન માટે સમતુલ્ય પાવરનું સૂત્ર તારવો. ચાલો, સમતુલ્ય પાવરનું સૂત્ર તારવો. બરાબર. હવે આપણને ખબર છે કે લેન્સનો પાવર, અને ઘણી વખત આ છે ને આની સાથે જ લઈ લેશે, એટલે તમારે જોવાનું કે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ અને પાવરનું સૂત્ર તારવો તો આ એડ કરી દેવું. બરાબર. ચાલો, લેન્સનો પાવર P, કારણ કે આપણી પાસે સમતુલ્ય માટે કેન્દ્ર લંબાઈનો સંબંધ છે, પણ બરાબર, તો એના પરથી પાવર મળી જશે, કારણ કે આગળની થિયરી મુજબ પાવર એ કેન્દ્ર લંબાઈ નો વ્યસ્ત. તો લેન્સનો પાવર P બરાબર 1/f. બરાબર. ચાલો, માટે સમતુલ્ય પાવર એટલે ખબર ને, આ બંનેની જગ્યાએ જે એક લેન્સ ગોઠવેલો હોય ને એનો પાવર. ચાલો, સમતુલ્ય પાવર 1/f એટલે P is equal to આ સમતુલ્ય લેન્સનો પાવર 1/f1 એટલે પહેલા લેન્સનો પાવર P1 પ્લસ 1/f2 એટલે બીજા લેન્સનો પાવર. બરાબર. ચાલો, વ્યાપક રીતે આ શું લખાય? વ્યાપક રીતે ચાલો, સમતુલ્ય પાવર P, સમતુલ્ય પાવર એટલે ખબર ને, આ બધાની જગ્યાએ જે આપણે એક લેન્સ મૂકેલો હોય ને એનો પાવર P is equal to, ચાલો, P1 પ્લસ P2 પ્લસ Pn. હવે સમતુલ્ય મોટવણી. ચાલો, સમતુલ્ય મોટવણી એટલે આમાં જોઈ લેવાનું કે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ સુધી પૂછેલું હોય તો માત્ર અહીંયા સુધી જ અટકાવી દેવાનું, પણ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, સમતુલ્ય પાવર અને સમતુલ્ય મોટવણીનું સૂત્ર તારવો તો નીચે લખાવતે બધું જ લખી દેવાનું. ચાલો, સમતુલ્ય મોટવણી. સમતુલ્ય મોટવણી. ચાલો, એને આપણે શેના વડે બતાવી દેશું? એમ વડે. ચાલો, હવે આપણે આ સૂત્ર તારવવાનું. હમણાં યાદ કરો, L1 લેન્સ માટે L1, ચાલો, L1 માટે વસ્તુ અંતર કઈ હતી? L1 લેન્સ માટે વસ્તુ અંતર કઈ છે તમારી? હા, PO બરાબર U. આના માટે હો. ચાલો, PO બરાબર U. ચાલો, પ્રતિબિંબ અંતર કયું છે એના માટે? પ્રતિબિંબ અંતર. ચાલો, એના માટે પહેલા લેન્સ વડે પ્રતિબિંબ ક્યાં મળતું હતું? I1 પાસે, એટલે PI1 એ તમારું V1. ચાલો, PI1 એ તમારું V1. અને બીજા લેન્સ માટે આપણે લખી દઈએ, બીજા લેન્સ માટે આભાસી વસ્તુ અંતર. ચાલો, આભાસી વસ્તુ અંતર. બીજા લેન્સ માટે વસ્તુ આ જ બનતી હતી ને, એટલે PI1 is equal to V1. ચાલો, PI1 is equal to V1. અને એનું પ્રતિબિંબ ક્યાં મળે છે? પ્રતિબિંબ અંતર. ચાલો, એનું પ્રતિબિંબ ક્યાં મળે છે? I પાસે ને, એટલે PI is equal to V. PI
ઇઝ ઇક્વલ ટુ વી. હવે મોટવણીનું સૂત્ર આપણને ખબર છે. ચાલો મોટવણી એમ નું સૂત્ર યાદ કરો. લેન્સની મોટવણી એમ બરાબર વી બાય યુ. ચાલો હવે લેન્સની મોટવણી એમ બરાબર શું? વી બાય યુ. બરાબર. આ સમતુલ્ય લેન્સની થઈ ગઈ. આ બેની જગ્યાએ તમે જે એક મૂકશો, બરાબર, બેની જગ્યાએ જે એક મૂકશો એની મોટવણીને હું એમ કહી દઉં અને એના માટે આવો અને એ તો ડાયરેક્ટ અંતિમ પ્રતિબિંબ જ આપશે આઈ. ચાલો આ અંતરને હું શું કહી દઉં? યુ. અને એના પ્રતિબિંબ અંતરને હું શું કહી દઉં? વી. ચાલો લેન્સની મોટવણી એમ બરાબર વી બાય યુ. હવે L1 માટે મોટવણીને આપણે શું કહી દઈએ? M1. ચાલો આ સમતુલ્ય લેન્સની મોટવણીનું સૂત્ર આવી ગયું. પેલા લેન્સ L1 માટે મોટવણી M1 ઇઝ ઇક્વલ ટુ, ચાલો એના માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર V બરાબર શું? V1. અને વસ્તુ અંતર તો U જ ને. ચાલો તથા L2 માટે, ચાલો બીજા લેન્સ માટેની મોટવણીને હું M2 કહું. M2 ઇઝ ઇક્વલ ટુ V બાય યુ. ચાલો એનું V એટલે એનું પ્રતિબિંબ અંતર V તરીકે V જ લેવાનું છે અને એનું વસ્તુ અંતર U તરીકે શું? V1. ચાલો માટે સમતુલ્ય મોટવણી. સમતુલ્ય મોટવણી એટલે કયા લેન્સની મોટવણી ખબર ને? બેની જગ્યાએ મૂકેલા આ એક લેન્સની મોટવણી. ચાલો સમતુલ્ય મોટવણી M બરાબર, તમારું સૂત્ર કયું છે? V બાય યુ ને. કારણ કે બેની જગ્યાએ તમે જે એક લેન્સ મૂકેલો છે એના માટે પ્રતિબિંબ અંતર V અને વસ્તુ અંતર U છે. ચાલો હવે તમે આમાં જુઓ. હવે તમારે એમને કયા સ્વરૂપમાં લાવવાનું છે? M1 અને M2 સ્વરૂપમાં. બરાબર. તો આપણને પેલો એ પ્રશ્ન થાય કે જેવી રીતે આપણે P ને P1 P2 સ્વરૂપમાં લાવ્યો તો સરવાળો આવ્યો, F ને F1 F2 સ્વરૂપમાં લાવ્યો તો સરવાળો આવ્યો, પણ છેદમાં. તો આમાં બી સરવાળો આવતો હશે, આવે છે કે નહીં તે જોઈ લઈએ. ચાલો તમારે M1 M2 આમાં લાવવો હોય તો શું એડ કરવું પડે? V1. એટલે આને બીજી રીતે લખવું હોય તો હું કેવી રીતે લખીશ? તમારી પાસે V બાય યુ છે કે નહીં? V બાય યુ. તો અંશ અને છેદમાં સામાન્ય પદ V1 વડે ગુણી દઉં. V1 થશે. હવે V બાય V1 એટલે શું? M2 ગુણ્યા V1 બાય U એટલે શું? M1. બરાબર. અને M1 M2 કરો તો ચાલે ને. તો જોયું આ રીતે. એટલે સમતુલ્ય આવર અને કેન્દ્ર લંબાઈમાં સરવાળો થયો, પણ સમતુલ્ય મોટવણીમાં ગુણાકાર થાય. બરાબર. સમતુલ્ય મોટવણીમાં ગુણાકાર થાય. પાવર અને કેન્દ્ર લંબાઈમાં સરવાળો, પાવરમાં અંશમાં સરવાળો, કેન્દ્ર લંબાઈમાં છેદમાં સરવાળો, પણ મોટવણીમાં ગુણાકાર થાય. ચાલો વ્યાપક રીતે લખવું હોય તો શું લખાય? વ્યાપક રીતે. ચાલો ધારો કે ઘણા બધા લેન્સોનું સંયોજન હોય તો M બરાબર M1 ગુણ્યા M2 ગુણ્યા MN. હવે મોટવણીમાં ગુણાકાર થાય એટલે શું? જો મોટવણી એટલે શું ખબર ને? વસ્તુ કરતા પ્રતિબિંબ કેટલા ગણું મોટું મળે એને મોટવણી કહેવાય. ધારો કે પેલા લેન્સની મોટવણી 2 છે. એનો મતલબ ખબર ને? પેલો લેન્સ વસ્તુ કરતા પ્રતિબિંબ 2 ગણું મોટું આપે છે અને બીજા લેન્સની મોટવણી 3 છે, એટલે બીજો લેન્સ પ્રતિબિંબ 3 ગણું મોટું આપે છે. જો તમે એનું સંયોજન કરો તો તમને અંતિમ પ્રતિબિંબ કેટલા ગણું મોટું મળશે? 6 ગણું. એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે લેન્સોનું સંયોજન શેના માટે કરવામાં આવે છે? તો મોટવણી વધારવા માટે. પછી પાવર વધી જાય. જો રિઝોલ્યુશન પાવર મેગાપિક્સલ, જે સ્પષ્ટતા છે, ક્લિયરિટી. તો લેન્સોનું સંયોજન કરો એક તો મોટવણી વધી જાય, પછી પાવર પણ વધી જાય. જુઓ, કારણ કે ધારો કે આનો પાવર 3 ડાયોપ્ટર હોય, આનો 2 હોય, તો સમતુલ્ય લેન્સનો પાવર કેટલો થાય? 5 ડાયોપ્ટર. એટલે લેન્સોનું સંયોજન શેના માટે કરવામાં આવે? મોટવણી વધારવા માટે અને પાવર કે રિઝોલ્યુશન વધારવા માટે કરવામાં આવે.
અને લેન્સોનું સંયોજન આપણને ક્યાં જોવા મળે છે? કેમેરો, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ. કારણ કે ટેલિસ્કોપમાં બે લેન્સ હોય, આઈપીસ અને વસ્તુ તરફ રહી અને ઓબ્જેક્ટિવ, અને આંખ પાસે રહે તેને આઈપીસ. તો આઈપીસ અને ઓબ્જેક્ટિવ બંને લેન્સ હોય. એટલે લેન્સોનું સંયોજન આપણને ક્યાં જોવા મળે છે? કેમેરો, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં જોવા મળે. બરાબર. તો આપણી બુકમાં આટલું ધ્યાન રાખવાનું. એટલે લેન્સોનું સંયોજન કરેલું હોય ત્યારે કેન્દ્ર લંબાઈ અને પાવરમાં સરવાળો, પણ પાવરમાં અંશમાં સરવાળો અને કેન્દ્ર લંબાઈમાં છેદમાં સરવાળો. ત્યારે મોટવણીમાં શું થાય? ડાયરેક્ટ ગુણાકાર. બરાબર. ચાલો હવે થોડુંક વધારાનું કરાવું છું. આ બહુ અગત્યનું કોમ્પિટિટિવ માટે હો, આપણી બુકમાં નથી, યાદ રાખજો વધારાનું. ચાલો કોમ્પિટિટિવ માટે બહુ જરૂરી છે, યાદ રાખજો. બે લેન્સો, કેટલા લેન્સ? બે. પણ એ બંને લેન્સને સંપર્કમાં ન રાખેલા હોય, પણ એકબીજાથી ડી અંતરે રાખેલા હોય. ચાલો બે જ લેન્સ માટે વાત ચાલે છે. બે લેન્સ એને સંપર્કમાં નથી રાખેલા, પણ એકબીજાથી ડી અંતરે રાખેલા છે. ચાલો અહીંથી આ અંતર ડી છે અને આની કેન્દ્ર લંબાઈ f1, આની f2, આનો પાવર p1, આનો p2, આની મોટવણી m1 m2, એ તો એ જ રીત જ છે. બરાબર. f1 f2, આનો પાવર p1, આનો p2, આની મોટવણી m1, આની મોટવણી m2, પણ કેટલા અંતરે રાખેલા છે? ડી અંતરે. તો હવે સૂત્ર બદલાઈ જાય. ચાલો સમતુલ્ય પાવરનું સૂત્ર શું આવે? મોઢે કરવાનું ખાસ. સમતુલ્ય પાવરનું સૂત્ર, તો સમતુલ્ય પાવર P બરાબર, ચાલો P1 પ્લસ P2 માઇનસ D P1 P2, આટલું આવે. હવે ધારો કે સંપર્કમાં આવી જાય તો હવે એમની વચ્ચે શું ન રહે? જો સંપર્કમાં હોય તો D શૂન્ય થઈ જાય, અને D શૂન્ય થઈ જાય તો આ પદ પાછું શૂન્ય થઈ જાય, તો પાછું તમારું મૂળ પદ આવી જાય. ચાલો સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર કયું? એ તો પાવર કરતા વ્યસ્ત, એટલે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 માઇનસ ડી. P એટલે 1/f1 અને P2 એટલે 1/f2. ચાલો સમતુલ્ય મોટવણીનું સૂત્ર શું? તો m બરાબર, ચાલો m1 m2, પણ શું બંનેનો ગુણાકાર ને, અને માઇનસ ડી m1 m2. બરાબર ને? માઇનસ ડી m1 m2. તો ના, આમાં પણ સમતુલ્ય મોટવણીના સૂત્રમાં ડી વાળું પદ ક્યાંય ન આવે, બેઠું જે ઉપર હતું તે જ. બરાબર. એટલે સંપર્કમાં હોય કે સંપર્કમાં ન હોય ત્યારે પાવર અને કેન્દ્ર લંબાઈના સૂત્ર બદલાઈ જાય, પણ સેમ સૂત્ર કયું રહે છે? મોટવણીનું. બરાબર. એટલે મોટવણી ગુણાકારમાં આવે. ચાલો આટલું ધ્યાન રાખવાનું. બરાબર. એટલે આ સાથે તમારો લેન્સ વાળો ટોપિક પૂરો થાય. હવે આપણી બુકમાં કોમ્પિટિટિવ માટેના સૂત્ર જે જરૂરી છે એવા અમુક સૂત્ર નથી, સૂત્રના વિભાગમાં એ લખાય. બરાબર. થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂ આટલું ધ્યાન રાખવાનું છે આપણે. ચલો બાળકો, આપણે હવે લેન્સના દાખલા, કારણ કે લેન્સની થિયરી પૂરી થઈ, લેન્સના દાખલા જોઈએ, પણ એ માટે જરૂરી સૂત્ર. એટલે છેલ્લે આપણે સૂત્રમાં પહેલા આપણે આપણે અરીસા માટે લખાવ્યા હતા, બીજું લખાયું હતું વક્રીભવન માટે. વક્રીભવન માટેમાં આભાસી ઊંડાઈ, સાચી ઊંડાઈ, બરાબર, ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન વગેરે. ચાલો હવે જરૂરી સૂત્રમાં મેન તમારો ત્રીજો પોઈન્ટ, લેન્સ. અને આખું લખવું હોય તો લેન્સ વડે થતું વક્રીભવન. ખાલી લેન્સ લખી દો તો વાંધો નહીં. આ બધા સૂત્ર તમારે નોટમાં લખીને મોઢે કરવાના છો. અને આપણી બુકમાં તો ઘણા ઓછા સૂત્ર છે, કોમ્પિટિટિવને ધ્યાનમાં લઈ અને આના બધા સૂત્ર હું લખાવું છું. ચાલો પેટાક્રમ આપતા જઈએ. ABCD. એ ગાઉસનું સમીકરણ. ચાલો લેન્સ માટે
ગાઉસનું સમીકરણ. તો લેન્સ માટે ગાઉસનું સમીકરણ આપણને ખબર છે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. ચાલો લેન્સ માટે મોટવણી, અને આપણે રેખીય મોટવણી લેવાની. મોટવણી 3 પ્રકારની આવે, એમાંથી આપણે એક જ લેવાની છે, રેખીય મોટવણી. એમ ચાલો રેખીય મોટવણીનું સૂત્ર આપણને ખબર છે. ચાલો મોટવણી એમ નું સૂત્ર v/u પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. ચાલો મોટવણીનું બીજું સૂત્ર આવે hi/ho. એટલે જો તમને MCQ માં પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને મોટવણી આ ત્રણેયની વાત કરેલી હોય, 3 માંથી 2 આપેલું હોય ને ત્રીજું શોધવું હોય તો આ સૂત્ર લેવું. ધારો કે તમને પ્રતિબિંબ, આ મોટવણી, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈનો સંબંધ આપેલો હોય તો આપણે આ સૂત્ર લેવું મોટવણી, m બરાબર hi/ho. ધારો કે તમને મોટવણી, વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈનો સંબંધ છે તો તમારે કયું સૂત્ર લેવાનું? તો મોટવણી એમનું કયું સૂત્ર લેવાનું? બીજા સૂત્ર. ચાલો તો તમારે કયું સૂત્ર લેવાનું? મોટવણી m બરાબર f અપોન, હરીસામે મેં લખાયું હતું, આ ત્યાં માઇનસ હતું, અહીંયા પ્લસ. ચાલો f પ્લસ u કેવી રીતે આવે ટૂંકમાં સમજાય તો જુઓ કેવી રીતે આવે. તો ગાઉસનું સમીકરણ આપણને ખબર છે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. ચાલો આપણે કોનો સંબંધ લેવાનો છે? MUF ને. તો દરેક પદને તમારે u વડે ગુણી દેવાના. ચાલો એટલે u/f u/v માઇનસ u/u કેન્સલ થાય. આ કેટલા થઈ જાય? 1 ને. 1 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, એટલે આ તમારું પદ u/f પ્લસ 1 બરાબર u/v. ચાલો લસા કેટલો લેશું આપણે? f. તો આ f વડે ગુણાય એટલે આ તમારું શું થાય? u પ્લસ f u/v. પણ મોટવણી m એટલે u/v નહીં પણ v/u છે, તો અંશ અને છેદને ઉલટાવી નાખો બંને બાજુ. ચાલો તો આ તમારું શું કહેવાય? આ શું કહેવાય? v/u. અને આ બાજુનું પદ શું થઈ જાય? f અપોન u પ્લસ f થાય. પણ v/u એટલે શું? m. તો મોટવણી m બરાબર f અપોન f પ્લસ u. ચાલો બરાબર. ધારો કે તમને મોટવણી, કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ અંતર 3 માંથી 2 વસ્તુ આપી છે, ત્રીજી શોધવાની. ચાલો તો એનું સૂત્ર શું આવે? તો મોટવણી m બરાબર f માઇનસ v બાય f. કેવી રીતે આવે? તો આના પરથી. આમાં તમારે શું કરવાનું? દરેક પદને શેના વડે ગુણી દેવાના? v વડે. અહીંયા જ કરી નાખું. ચાલો દરેક પદને v વડે ગુણી દેવાના, v વડે. એટલે આ v કેન્સલ થાય. હવે અહીંયાથી જરૂરી ફેરફાર અહીંયા લખાઈ દઉં. ચાલો એટલે તમારું પદ શું આવે? v/f ઇઝ ઇક્વલ ટુ v/v એટલે 1 માઇનસ v/u. ચાલો આ મેળવવાનું છે એટલે આને આ બાજુ લઈ જાઓ, આ બાજુ જશે એટલે v/u પ્લસ થઈ જાય આ બાજુ આવે તો. ચાલો 1 માઇનસ v/f લસા કેટલો આવશે? f. કેટલા વડે ગુણવા પડે? f વડે. f માઇનસ v. આને શું કહેવાય? મોટવણી m. ચાલો તો તમારું સૂત્ર આવે m બરાબર f માઇનસ v અપોન f. ચાલો હવે આટલું આ સાફ કરી નાખું. લેન્સનો પાવર p. ચાલો લેન્સનો પાવર p.
લેન્સના પાવરનું સૂત્ર આપણને ખબર છે. ચાલો, લેન્સનો પાવર P ઇઝ ઇક્વલ ટુ શું? 1/f. ચાલો, આનો એકમ કયો? આના બે એકમ છે. ડાયોપ્ટર. ડાયોપ્ટરને સંકેતમાં દર્શાવવું હોય તો કેપિટલ ડી. અને આનો બીજો એકમ છે મીટર ઇન્વર્સ. બરાબર. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, બહિર્ગોળ માટે, ચાલો, બહિર્ગોળ લેન્સ માટે P અને F બંને કેવા? P અને F ધન. જ્યારે અંતર્ગોળ માટે P અને F ચાલો કેવા હોય? ઋણ હોય. બરાબર. લેન્સનો પાવર આટલું ધ્યાન રાખવાનું. ચાલો, ગાઉસનું સમીકરણ મોટવણી, લેન્સનો પાવર. ત્યાર પછી લેન્સ મેકર ફોર્મ્યુલા. લેન્સ મેકર ફોર્મ્યુલા. આ સૂત્ર પરથી જ મેન્યુફેક્ચરર હોય ને એ યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ બનાવી શકે છો, એટલે જેને કહેવાય લેન્સ મેકર ફોર્મ્યુલા. ચાલો, સૂત્ર કયું હતું? 1/f is equal to n/1 minus 1 1/r1 minus 1/r2. અને આ રીતે ન લખવું હોય તો બીજી રીતે લખાય 1/f. ચાલો, n/1 એટલે શું કહેવાય? n/1 તો n2/n1. આને કહેવાય એકની સાપેક્ષે બેનો વક્રીભવનાંક. -1 1/r1 minus 1/r2. ચાલો, આમાં આપણને ખબર છે n2 એટલે લેન્સનો પોતાનો વક્રીભવનાંક, n1 એટલે બાજુના માધ્યમનો વક્રીભવનાંક. ચાલો લખી દઈએ. જ્યાં n1, ચાલો પેલા n1 એટલે શું? પેલા n2 લખી દો ને. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક. અને મોટા ભાગે કેટલું હશે? 1.5. મોટા ભાગે 1.5. n1 આજુબાજુના માધ્યમનો વક્રીભવનાંક. માધ્યમનો વક્રીભવનાંક. બરાબર. ચાલો, હવે આપણે આ ટોપિકમાં જુદા જુદા લેન્સ માટે જુદા જુદા લેન્સ માટે F ના સૂત્ર કોમ્પિટિટિવમાં ડાયરેક્ટ આ સૂત્ર કામ લાગશે આપણને, કારણ કે દર વખતે આ સૂત્ર મેળવવામાં ખાસો એવો ટાઈમ બગડશે. ચાલો, લેન્સનો પ્રકાર. બરાબર. ત્યાર પછી તેના માટે આપણે જરૂરી આકૃતિ દોરતા જઈએ. R1 અને R2. ચાલો, R1 અને R2. અને આમાં આપણે શું સ્વીકારી લેશું? બંને વક્રતા ત્રિજ્યા સરખી. હવે એવું જરૂરી નથી કે બંનેની વક્રતા સરખી જ હોય. ઘણીવાર એવું બને કે એક સપાટીની વક્રતા ત્રિજ્યા ઓછી હોય તો બીજાની વધારે બી હોય. બરાબર. ચાલો, આ સૂત્ર તારવવા માટે આપણે R1 બરાબર R2 બરાબર R લઈ લઈએ.
ચાલો આ સૂત્ર તારવા માટે આપણે આ રીતે જવાના છીએ. અહીંયાથી આ અલગ પડે છે. R1 બરાબર R2 બરાબર R. ચાલો બીજું શું કરશું? આ સૂત્ર લખતી વખતે આપણે બહારનું માધ્યમ હવા લઈ લેશું. N1 1 લઈ લ્યો અને N2 છે ને 1.5 લઈ લ્યો. અને 1.5 ન હોય ને, બરાબર ને, તો બી થાય. એ તમને હું કહું, 1.5 નો હોય તો બી ચાલે હો, એ તમને હું સમજાવું. ચાલો લેન્સ નો પ્રકાર, આકૃતિ R1 અને R2, F સૂત્ર, બરાબર. ચાલો F સૂત્ર અને N2 બરાબર 1.5 માટે, અને 1.5 નો હોય ત્યારનું સૂત્ર. અહીં એક કામ કરો ને, N2 બરાબર N ધારી લઉં, કારણ કે આ મેં 1 લઈ લીધેલું છે એટલે હવે આ એક જ સંકેત બચે, તો આનો સંકેત હું શું લઈ લઉં? N. ચાલો લેન્સ નો પ્રકાર, આમાં તો આપણે ચિહ્ન જ લખશું, બરાબર. ચાલો હવે આ આકૃતિ સાફ કરી નાખું. ચાલો આ લખાણ બી હવે સાફ કરી નાખું છું, બરાબર. એ ભલે રહ્યું, તમારે લખવા જરૂર પડશે ને, PDF હું મોકલાવવા એટલે જરૂર પડશે. ચાલો જુઓ, પેલું બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ એટલે દ્વિબહિર્ગોળ, બહિર્ગોળ. ચાલો એની આકૃતિ તમને ખબર છે આ રીતે, બરાબર. એની આકૃતિ આપણને ખબર છે આ રીતે. ચારે ચાર આપણે સમાવવાનું, થોડુંક નાનું કરી નાખું. દ્વિબહિર્ગોળ. ચાલો એમાં R1, હવે જોજો બાળકો, એક વસ્તુ ધ્યાન રાખજો. દ્વિબહિર્ગોળ લેન્સ હોય ને, દ્વિબહિર્ગોળ, ચાલો દ્વિબહિર્ગોળ લેન્સ હોય તો આ પેલી સપાટી, એ સપાટીનો ગોળો જમણી બાજુ પૂરો થવાનો ભાસ થાય, અને જમણી બાજુ છે તો એની વક્રતા ત્રિજ્યા R1 પ્લસ આવે. ચાલો R1 તરીકે આપણે R લેવાના છે ને, બંનેની સરખી, એટલે R1 તરીકે પ્લસ R લેવાના. અને બીજી સપાટી છે ને, બીજી સપાટી, એનો કાલ્પનિક ગોળો ડાબી બાજુ પૂરો થતો હોવાનો ભાસ થાય, એટલે એની વક્રતા ત્રિજ્યા ડાબી બાજુ હોય, અને ડાબી બાજુ હોવાથી બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા, આ પેલી સપાટીની, એની વક્રતા ત્રિજ્યા જમણી બાજુ હોય એટલે R1 પ્લસ લેવાય. બીજી સપાટી એની વક્રતા ત્રિજ્યા ડાબી બાજુ હોય એટલે R2 ઋણ લેવાય, ક્રમ જાળવવાનો, એટલે આમાં R2 ઋણ હોય. ચાલો હવે તમે સૂત્ર જુઓ, આ સૂત્ર. ચાલો આ સૂત્રનું સ્વરૂપ કયું આવે તે અહીંયા નીચે સમજાવી દઉં. 1/f, ચાલો, ઇઝ ઇક્વલ ટુ N2. N2 તરીકે તમારે કયા લેવાના છે? N. અને N2 તરીકે N1 તરીકે કેટલા? 1. એટલે નો લખો ચાલશે ને, એટલે N2 by N1 એટલે N -1. ચાલો 1/R1. R1 તરીકે શું? R. ચાલો માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ 1/R. 1/R. ચાલો તો N-1 લસા આવશે R. કેટલા થશે? 1 ને 1 2, બરાબર. એટલે ઉપરનું તમારું પદ શું આવે? 2 N-1 by R. 1/F. ઉલટાઈને મૂકી દો તો એનું કેન્દ્ર લંબાઈ F નું સૂત્ર શું? ચાલો કેન્દ્ર લંબાઈ F નું સૂત્ર કોમ્પિટિટિવ માટે બહુ અગત્યનું. F બરાબર ઉલટાઈ જાય, ઉપર જાય ને, તો આ સૂત્ર શું આવે? R upon 2 N-1. N-1 થશે આટલું. ચાલો અને ધારો કે N 1.5 લઉં તો આ 1.5, તો F બરાબર R. ચાલો 2 1.5, 1.5 -1 એટલે 0.5, 0.5 એટલે 1/2, 1/2 કેન્સલ થાય તો કેટલા આવે? F બરાબર R.
અરીસામાં કાયમી આ સંબંધ જળવાય. જ્યારે લેન્સમાં માત્ર એક જ કેસમાં 1.5 હોય ત્યારે ને ત્યારે જ. ચાલો બીજો આપણે કેવો લેન્સ લઈ લેશું? સમતલ બહિર્ગોળ. સમતલ બહિર્ગોળ. બરાબર. એક સપાટી બહિર્ગોળ હોય અને બીજી સપાટી સમતલ હોય. ચાલો હવે શું થાય જુઓ. હવે પેલી સપાટી છે ને R1 એટલે પેલી સપાટીનો એનો ગોળો જમણી બાજુ પૂરો થાય એટલે R1 બરાબર શું લઈ શકાય? +R. હવે R2 તો આનો તો ગોળો પૂરો થાય જ નહીં, અનંત અંતરે વિચારાય. એટલે સમતલ સપાટી હોવાથી, અને સમતલ સપાટી પેલી નથી બીજી છે, હંમેશા બીજી જ લેવાય. ચાલો પેલી સમતલ સપાટી એનો કાલ્પનિક ગોળો જમણી બાજુ પૂરો થાય એટલે R1 બરાબર +R. બીજી સપાટી સમતલ હોવાથી એનું શું આવે? ઇન્ફિનિટિવ. ચાલો અહીંયા કિંમત મૂકી દો. 1/R +R ને ચાલો માઇનસ કે પ્લસ કઈ ફરક નહીં પડે. R2 તરીકે કેટલા લેવાના છે? ઇન્ફિનિટિવ ને, એટલે 1/ઇન્ફિનિટિવ. 1/ઇન્ફિનિટિવ એટલે બીજું પદ 0. ચાલો એટલે આ તમારું પદ શું આવશે? 1/R. ચાલો R ઉપર જાય બરાબર, એટલે તમારું સાદુરૂપ આવે n-1. આ 2 નો આવે, 2 નીકળી જાય. n-1/R. તો આનું તમારું કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું આવે? F = R બ્રેકેટમાં n-1. એટલે આમાં એટલું ધ્યાન રાખવાનું કે બંને સપાટી ગોળાકાર હોય ને તો નીચે 2. એક જ સપાટી ગોળાકાર ને બીજી સમતલ હોય ને તો નીચે 2 નહીં, એક જ સપાટી ગોળાકાર તો નીચે 1. અને કૌંસની આગળ 1 લખો કે ન લખો ચાલે. ચાલો હવે આમાં આપણે શું કરવાનું છે? n કેટલા મૂકી દઉં? 1.5. 1.5 - 1 તો F બરાબર 1.5 - 1 એટલે 0.5. 0.5 એટલે 1/2 ને, 2 ક્યાં આવશે? ઉપર. તો આમાં F બરાબર શું આવે? 2R થશે. આટલું. ચાલો હવે આ સાફ કરી નાખું છું આ બધું. ચાલો હવે આપણે ત્રીજો લેવાનો છે અંતરગોળ. અંતરગોળ એટલે બંને બાજુ અંતરગોળ હોય તેવો દ્વિઅંતરગોળ. ચાલો આ રીતે. અંતરગોળમાં શું થાય? તો એની પેલી સપાટી છે ને એ ડાબી બાજુ હોય, ડાબી બાજુ. પેલી સપાટી એની ડાબી બાજુ હોય એટલે એનું R1 ઋણ આવે. આના કરતા ઓપોઝિટ હો. આનું R1 પેલી બાજુ એટલે ધન, આનું R1 ડાબી બાજુ હોય એટલે ઋણ. ચાલો આના માટે R1 ઋણ અને R2 એક જમણી બાજુ ગોળો પૂરો થાય એટલે એ કેવું? પ્લસ. અને હવે તમે હમણાં મેં આગળ સમજાવ્યું ને સાદુરૂપ આપતા, એ રીતે સાદુરૂપ આપશો ને તો સૂત્ર આ જ, પણ આગળ શું આવી જશે? માઇનસ. કેમ માઇનસ આવે ખબર છે ને? -1/R -1/R એટલે -2/R એટલે માઇનસ આવી જાય ને. એવું લાગે તો આના પરથી મેળવી લેજો કે રીતે મેળવું, સમજાયું ને આગળ. ચાલો F શું મળે? -R/2 n-1. અને આમાં F બરાબર શું? -R. ચાલો થશે આટલું. અને છેલ્લું આ આકૃતિ થોડીક નાની કરવી પડશે. અને છેલ્લું સમતલ અંતરગોળ. ચાલો એટલે આ રીતે. ચાલો પેલી સપાટી એની અંતરગોળ હોય અને બીજી સપાટી કેવી હોય? સમતલ. તો તમે આમાં શું કરી શકો? R1 તરીકે શું લેવાય? R1 નો ગોળો ડાબી બાજુ પૂર્ણ થાય એટલે R1 તરીકે શું લેવાય? -R. R1 તરીકે -R. અને R2 સમતલ સપાટી છે એટલે ઇન્ફિનિટિવ. R2 ઇન્ફિનિટિવ.
બરાબર, આમાં બંને સપાટી અંતર્ગોળ હતી હો. ચાલો, તમે આમાં સાદુરૂપ આપશો ને તો એફ તમને શું મળશે? ચાલો, એફ બરાબર -r અપોન એક જ સપાટી છે એટલે આગળ એક, અને એફ બરાબર શું મળે? -2r. આ માત્ર ને માત્ર ક્યારે પોસિબલ છે? જ્યારે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 હોય ત્યારે. 1.5 ન હોય ને ત્યારે આ નહીં આવે, આ બધું તો આવશે જ. અને બીજું, જો બહારનું માધ્યમ હવા ન હોય ને તો તમારું N1 પણ હશે, એટલે તમારે આ દરેક જગ્યાએ, ચાલો n ની જગ્યાએ શું લખવાનું થશે? N21. જો બહારનું માધ્યમ હવા ન હોય ને તો આ બધા સૂત્રમાં n ની જગ્યાએ શું લખવાનું થાય? N21. N21 એટલે શું ખબર ને? N2/N1. ચાલો, એટલે બહારનું માધ્યમ જો હવા ન હોય ને તો અહીંયા તમારે N2 આની બાજુમાં શું લખવું પડે? n ની જગ્યાએ શું લખવું પડે? N21. N21 એટલે ખબર ને? N2/N1 આ બધામાં. બરાબર. ચાલો, અત્યારે આટલા સૂત્ર યાદ રાખવાના. હજુ આના બીજા ઘણા બધા સૂત્ર છે એ આપણે હવે પછીના લેક્ચરમાં કરાવશું.